રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ એટલે કે માવઠાના કારણે ખેડૂતોને ભારે આંચકો પહોંચ્યો છે। ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ખેતીના પાકોને ભારે નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ બહાર આવ્યો છે। રાજ્ય કેબિનેટ બેઠકમાં મુદ્દે વિગતવાર ચર્ચા પણ કરવામાં આવી હતી। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપતા જણાવ્યું કે સરકાર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે। તમામ જિલ્લાઓમાં 7 દિવસની અંદર સર્વે પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। તેમણે વધુમાં જણાવ્યું કે ટેકનોલોજીના માધ્યમથી એટલે કે ઉપગ્રહ દ્વારા પણ પાકનું મૂલ્યાંકન કરવામાં આવશે। સાથે સાથે સ્થળ પરના ફિઝિકલ સર્વે પણ હાથ ધરાશે, જેથી ખેડૂતને યોગ્ય વળતર મળી શકે। પ્રાથમિક અંદાજ મુજબ લગભગ 10 લાખ હેક્ટર વિસ્તારમાં પાકને નુકસાન થવાનું અનુમાન છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં કપાસ, જીરું, ઘઉં, ડુંગળીના પાક પર માવઠાનો સૌથી વધુ પ્રભાવ પડ્યો છે। રાજ્ય સરકારે ખેડૂતોને આશ્વાસન આપ્યું છે કે સર્વે બાદ નુકસાનના આધારે સહાય પેકેજ જાહેર કરવામાં આવશે, જેથી ખેડૂતોને આર્થિક રાહત મળી રહે। અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, સુરત, તાપી અને કેટલોક ભાગ વલસાડનો જ્યાં અતિ ભારે વરસાદ છે, પણ ઇફેક્ટેડ લગભગ બધા જિલ્લાઓ લગભગ છે। કારણ કે થોડો વરસાદ આવે, મેં કહ્યું એમ કે આ પાણી એવું પાણી છે કે થોડો વરસાદ આવે તો પણ પાકને નુકસાન થાય છે। તમારા માધ્યમથી હું આશ્વસ્ત કરું છું ખેડૂતોને, કેટલા પણ હેક્ટર હોય, કેટલું પણ ઉત્પાદન થવાનું હોય, એના બધા જ અંદાજો સાથે કોઈ પણ અસરગ્રસ્ત રહી નહીં જાય। ચાહે ગમે એટલા કરોડોનું માની મુખ્યમંત્રીશ્રીએ કીધું છે રાહત પેકેજ કરવું પડે, હું પુનઃ કહું છું પૈસાથી એમને મૂલવી શકાય એવું આ નુકસાન નથી। માત્ર ખેડૂત બેઠો થાય, સકારાત્મક રીતે બેઠો થાય, નકારાત્મકતા એનામાં ન રહે અને પુનઃ એકવાર એનું જનજીવન, એમનું કામ, એમનું ખેતર બરાબર રીતે વળગે, એના પ્રયાસો સરકારે કર્યા છે।